સોગઠા રમી અને ખેડૂતોને અને એટલો અન્યાય કરે છે સામાન્ય વર્ગ સાથે અને ખેડૂતો સાથે. સામે પેટ્રોલ પંપ નથી હોતા તો ઘણા ખેડૂતોને દૂર દૂર સુધી પેટ્રોલ પંપે જવું પડે છે, લાઈનમાં ઊભું પડે છે. હમણાં આપણે હર્ષ સંઘવી જોઈએ તો 3 દિવસ વિદેશના પ્રવાસે છે, તો ઈ ડીઝલ ક્યાંથી આવશે? એ ન્યા વિદેશના પ્રવાસે જઈને એને શું જરૂર છે? અહીંયા ખેડૂતનો જગતનો તાક હેરાન. તો શું નિયમો માત્ર સામાન્ય વર્ગના લોકો અને ખેડૂતો માટે જ છે? જાડી ચામડીની સરકાર છે ક્યારે સમજ તો કદાચ વીઘામાં પણ 2 કે 3 ક્યારાને માંડ પૂરું પાડી શકે, કઈ પણ કામ કરે છે તો એ 2 કે 3 ક્યારા પૂરા કરી શકે કે વધીને એક વીઘો કરી શકે. વળી એક વીઘાએ એને ટ્રેક્ટર લઈને જવા. કેટલા ખેડૂતોને જેટલા વીઘા જમીન છે વીઘા પ્રમાણે કેટલી ડીઝલ એને જોઈએ એ પ્રમાણે બધાને વ્યવસ્થિત કરી અને વીઘા વાઇઝ બધાને ડીઝલ આપવું જોઈએ કે ખરેખર ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ મળે. ટેકાનો ભાવ આપે સરકાર તો સામે ખાતરની થેલીમાં 100 રૂપિયા વધારે, ડીએપી અટાણે 200 રૂપિયા વધારે, ગેસના બાટલામાં વધારે, જ્યાં હોય ત્યાં ખેડૂતને જ્યાં માર હોય ત્યાં સરકાર ભાવ વધારે, ટેકાનો ભાવ આપે, શું મળે એમાં ખેડૂત? એટલે તમને આપવું અને એનું સામે 3 ગણું વસૂલ એવું એક જ કામ છે. તમને આટલું આપે ને તો તમારી પાસેથી 10 ગણું વસૂલ કરશે. નમસ્કાર દર્શક મિત્રો, કહેવાય ને કે જ્યારે કોઈ પણ પ્રકારની આર્થિક કટોકટી સર્જાય કે પછી કોઈ પણ બે દેશ વચ્ચે યુદ્ધ સર્જાય તેની હંમેશા માઠી અસર આપણા જેવા સામાન્ય વર્ગના લોકો અથવા તો ખેડૂતોને જ ભોગવવી પડે. હવે ક્યારેક એવું લાગે છે કે કદાચ આપણા જેવા સામાન્ય લોકો કે ખેડૂતો જ કદાચ તેની પાછળ જવાબદાર છે. ત્યારે અત્યારે પણ એવી જ સ્થિતિ સર્જાઈ છે જેમાં સરકાર જે પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત તોતિંગ વધારો કરી રહી છે. છેલ્લા 10 દિવસની અંદર એમ કહીએ કે 4 વખત તેણે વધારો કર્યો છે. તેના માટે તો કદાચ આ 7 થી 8 રૂપિયા સામાન્ય ગણાય, પરંતુ જે માણસ રોજનું રોજ કરીને ખાતા હોય એ આપણો જગતનો તાત, જે 4 મહિના પરસેવા પાડી અને જે એની મોસમ ભેગી કરતો હોય અને એમાં પણ એને પ્રોપર જે કઈ પણ કિંમત મળવી જોઈએ તેના મહેનતની એ પણ ન મળતી હોય, અને ત્યારે તે ખેડૂત જે જગતનો તાત છે તે ખરેખર કેટલો હેરાન છે. આજ વિષય પર આજ આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે વિસાવદરના એનએસયુઆઈના પ્રમુખ મયુરભાઈ. તો સૌપ્રથમ નમસ્કાર મયુરભાઈ, ચક્રવાત ન્યૂઝમાં હું ગોપી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુરભાઈ, અત્યારે જે કઈ પણ ભાવ વધારાનું જે સરકારે એક ષડયંત્ર રમી રહી છે, કારણ કે કહેવાય ને કે જેવી રીતે મહાભારતની અંદર બાજીમાં રમી અને લોકોને ફસાવતા હતા, જેમ પાંડવોને ફસાવતા હતા, તેમ કદાચ સરકાર પણ આ સોગઠા રમી અને ખેડૂતોને અને સામાન્ય વર્ગના લોકોને જે ફસાવતી હોય તેવું લાગી રહ્યું છે. આ વાત પર તમારું શું કહેવું છે? નમસ્કાર મેડમ, જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટે ત્યારે સરકાર પેટ્રોલ ડીઝલમાં 1 રૂપિયો પણ નથી ઘટાડતી. જ્યારે ક્રૂડ ઓઇલનો ભાવમાં 2 પૈસાનો વધારો થાય ને તો સરકાર ડાયરેક્ટલી 1 રૂપિયાનો વધારો કરે છે. ત્યારે સરકાર એટલો અન્યાય કરે છે સામાન્ય વર્ગ સાથે અને ખેડૂતો સાથે. જ્યારે 50 રૂપિયાનું ક્રૂડ ઓઇલ મળતું હોય ને તો સરકાર એનો 50% પેટ્રોલનો ભાવ નથી કરતી, અને જ્યારે 60 થી 70 રૂપિયા ક્રૂડ ઓઇલ ડોલર થઈ જાય ને એટલે સીધો સરકાર 3 થી 4 રૂપિયાનો વધારો કરી દે છે. તો સરકારને સમજવું જોઈએ કે જ્યારે ક્રૂડ ઓઇલના પૈસા ઘટે ત્યારે આપણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવો જોઈએ. તમે વાત કરી તેમ મયુરભાઈ, જે તે ટાઈમે જે આર્થિક કટોકટી અત્યારે બે દેશના યુદ્ધ વચ્ચે સર્જાણી છે, તો એની પહેલા એમ કહેવાય કે બહુ મોટું દેણું છે. જે કઈ પણ ખાનગી કંપનીઓ છે, જે ક્રૂડ ઓઇલની કંપનીઓ છે, તેની ઉપર બહુ મોટું દેણું હતું, પણ આ આર્થિક કટોકટીનું બહાનું કરી અને તે દેણું કદાચ આપણા પાસેથી વસૂલતા હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે ખેડૂતોને ડીઝલ નથી મળતું. ખેતીનો સમય છે, વાવણી વાવવાનો સમય આવી ગયો છે, ખેડૂતોને ડીઝલ આપતા નથી. સરકાર 1000 રૂપિયાનું ડીઝલ આપે અને શું કામે એટલું ડીઝલની તંગી શું કામે બતાવે છે કે આનાથી પ્રત્યે અને રોજ ભાવ વધારો કરે છે ડીઝલમાં. રૂપિયો, 2 રૂપિયા, 80 પૈસા, ક્યારેક 70 પૈસા, એવી રીતે 4 દિવસ એક ધારો ભાવ વધારો કર્યો છે અત્યારે સરકારે. તો આ તંગી બતાવીને શું છે, વસૂલવા માંગે છે કે તંગી છે એટલે ભાવ વધારો થાય છે, એવી રીતના શું સાબિત કરવા માંગે છે એના મનમાં? અને જગતના તાગને અટાણે ડીઝલ મળતું નથી અને ખેતી કેવી રીતે કરશે અત્યારે ખેડૂતો? મયુરભાઈ, તમે વાત કરી તેમ અત્યારે ખેડૂતોને મોસમ હાચવવાનો સમય, આપણે ખેડૂતના પુત્ર છે એટલે આપણી ભાષામાં એમ કહેવાય કે હવે મોસમ હાચવવાનો સમય થયો. ઘણા લોકો તો હવે વાવણીની પણ તૈયારી કરતા હશે, એટલે અત્યારે એમાં પણ સમય, અત્યારે જેમ આધુનિકતા બધામાં આવી છે તેમ ખેડૂતો પણ હવે બળદગાડા છોડી અને
ખેતરમાં હવે ટ્રેક્ટરનો ને વગેરે સાધનોનો ઉપયોગ કરી રહ્યો છે, તો એને પણ થ્રેસર હોય, કૂકણી હોય, હલર હોય, કોઈ પણ વસ્તુ ચલાવવા માટે જે કાંઈ પણ ડીઝલની ખરેખર જરૂરિયાત છે, અને એમાં પણ એવું થાય કે બધા ગામડે પેટ્રોલ પંપ નથી હોતા, તો ઘણા ખેડૂતોને દૂર દૂર સુધી પેટ્રોલ પંપે જવું પડે છે, લાઈનમાં ઊભું પડે છે, છતાં પેટ્રોલ કે ડીઝલ તેને વ્યવસ્થિત મળતા નથી. હવે જે રીતના તમે કીધું એમ 1000 રૂપિયાનું પેટ્રોલ કે ડીઝલ આપે તો 1000 રૂપિયામાં કેટલું પૂરું પડે? તો એમાં સૌથી વધારે હેરાન છે ખેડૂત. તો ખરેખર આ પરિસ્થિતિ સરકાર કરી રહી છે, આ ખરેખર કરવું જોઈએ, યોગ્ય છે? જો બેન, 1000 રૂપિયાનું ડીઝલ આપે, કોઈ પણ પેટ્રોલ પંપ કોઈ ખેડૂતને 10 થી 12 કિલોમીટર દૂર હોય, અને એમાં એવું ટીપણામાં ન આપે, ટ્રેક્ટર લઈને જાવ તો તમને 1000 રૂપિયાનું ટાંકીમાં પૂરી જાય. હવે એ ખેડૂત 1000 રૂપિયાનું ડીઝલ ત્યાં પુરાવા જાય ને પાછો ઘેરે પૂગે તો 400-500 રૂપિયાનું તો ડીઝલ એમાં ને એમાં ધુવાડો થઈ ગયું હોય, તો વાહે વધે શું ખેડૂતની વાહે? કાંઈ નહીં. અને ચોક મેન્ડોગોલી દેવા હતું 3000 કરોડનો ખર્ચો કરીને વિદેશ જવાનું ડીઝલ છે અહીંયા. ખેડૂતને દેવા માટે ડીઝલ નથી, જગતના તાકને દેવા માટે ડીઝલ નથી અહીંયા. અને હમણાં આપણે હર્ષ સંઘવી જોઈએ તો 3 દિવસ વિદેશના પ્રવાસે છે, તો એ ડીઝલ ક્યાંથી આવશે? એ ન્યા વિદેશના પ્રવાસે જઈને એને શું જરૂર છે? અહીંયા ખેડૂતનો જગતનો તાક હેરાન થાય છે, સામાન્ય માણસો, રિક્ષા ચાલક બધા હેરાન થાય છે, એને આપો નહીં ડીઝલ. બીજે જવું હોય તો ડીઝલ છે બધાને. આપણે જોઈએ મહિના દિવસથી IPL ની મેચો હાલે છે, એ શું મફત હાલે છે? એમાં બધે પાણી વાપરે છે. હમણાં આપણે અમદાવાદમાં 31 તારીખે ફાઇનલ રમાશે, તો ત્યાં બધું પબ્લિક જાય અને ત્યાં બધે જે હવાઈ જહાજોનો ઉપયોગ થશે, શું પાણીમાં હાલશે બધા? એમાં પહેલા રોક લગાવો અને પછી અમારા જગતના તાકને ડીઝલ પૂરું પાડો. આ સરકારને સમજવાની જરૂર છે કે સામાન્ય માણસોને, ખેડૂતોને હેરાન કરે છે. આવી મેચું અને આમાં તેમાં આલતુ ફાલતુ ખર્ચા થશે ડીઝલના, અને એમાંથી તો એની ઇન્કમ છે, એટલે શું એ બધું ચાલુ રાખવાનું. જી મયુરભાઈ, તમે વાત કરી તેમ, અને જે તે ટાઈમે આપણા મોદી સાહેબે એવું નિવેદન કરેલું કે બધાએ થાય તેટલું અત્યારે કટોકટીનો સમય છે તો બચાવવું જોઈએ, તમે આ વસ્તુ ટાળો, તમે લોકલ ટ્રેનનો ઉપયોગ કરો, બસનો ઉપયોગ કરો. પરંતુ એ જ મોદી સાહેબે પણ વિડીયોમાં આવવા માટે કે સોશિયલ મીડિયામાં ફ્રેમ મેળવવા માટે કદાચ તેને અને તેની ટીમે, આપણા હર્ષ સંઘવી પણ આવી જાય, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ આવી જાય, તો એ લોકોએ એ ટાઈમે કાફલો ઘટાડી દીધો હતો, પરંતુ ફરી એ કાફલો અત્યારે જે હતો એનાથી બમણો થઈ ગયો એવું કહીએ તો પણ ખોટું નહીં. તો શું નિયમો માત્ર સામાન્ય વર્ગના લોકો અને ખેડૂતો માટે જ છે? તે સરકારને કે સરકારના સત્તાધીશોને કે પછી કોઈ પણ સત્તા ઉપર બેઠેલા લોકોને આ વસ્તુ નથી નિયમો લાગુ પડતા? બેના જાડી ચામડીની સરકાર છે, ક્યારે સમજશે ને. જ્યારે સોમનાથ નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે કેટલી એસટીઓ આડેધડ મૂકવામાં આવી હતી. હા બિલકુલ. આ બધા કેટલા બનાસકાંઠાથી, આમથી, રાજકોટથી, આમથી બધે ભેગ્યું કરીને 600 થી 750 એસટીમાં પબ્લિક ભરીને સોમનાથ પુગાડ્યા. હું એ એસટી પાણીથી હાલતી હતી? બિલકુલ. એમાં ડીઝલ જ હતું. તો આ બધા ક્યાં જાય છે? એના કાર્યક્રમો કરવા હોય, એના માટે ફાયદાકારક હોય ત્યારે કોઈ યાદ ન થતું. જ્યારે ખેડૂતને અને સામાન્ય માણસોને ડીઝલની જરૂર પડે તો કે ડીઝલ નથી. જી મયુરભાઈ, તમે વાત કરી તેમ, અને એમાં પણ સરકાર એમાં પણ એવી રીતે ભેદભાવ કરે છે કે 1000-2000 રૂપિયાનું ફિક્સ આપે છે, એટલે એવું થાય છે કે ખેડૂતો પૂરું પણ નથી પાડી શકતા, કારણ કે એનું એ તુચ્છ પ્રમાણમાં આપવું, જે ડીઝલ આપે તો કદાચ વીઘામાં પણ 2 કે 3 ક્યારાને માંડ પૂરું પાડી શકે. એ કઈ પણ કામ કરે છે તો એ 2 કે 3 ક્યારા પૂરા કરી શકે કે વધીને 1 વીઘો કરી શકે. વળી એક વીઘાએ એને ટ્રેક્ટર લઈને જવાનું ને હેરાન થવાનું. એટલે કદાચ સરકાર એવું કરી રહી છે કે 2 કોડિયા આપે છે તો એ બધાને 2 કોડિયા આપે છે, એક સાથે નથી આપતી. તો શું ખરેખર સરકારની જે આ વ્યવસ્થા છે એ ખરેખર યોગ્ય ગણાય? ના, જરાક યોગ્ય નથી. જેટલા ખેડૂતોને જેટલા વીઘા જમીન છે, વીઘા પ્રમાણે કેટલી ડીઝલ એને જોઈએ એ પ્રમાણે બધાને વ્યવસ્થિત કરી અને વીઘા વાઇઝ બધાને ડીઝલ આપવું જોઈએ, જેથી અમારો જગતનો તાક હેરાન ન થાય. આ સરકારને બધું જોવું જોઈએ. અને મયુરભાઈ, જો તમે વાત કરી તેમ, અને આ વસ્તુ જે બની છે અત્યારે આર્થિક કટોકટીની જે સ્થિતિ સર્જાણી છે, તેમાં એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેની અંદર એક ભાઈ છે તે એવું કહી રહ્યા છે કે કટોકટીમાં કહેવાય કે મન ફાવે તેવો માલ પણ આપી રહ્યા છે. તે ભાઈએ પ્રૂફ કરાવવા માટે તે વિડીયો પણ બનાવ્યો કે ડીઝલની અંદર 3 સળી સળગાવીને નાખી, પરંતુ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી. તો આ વસ્તુ ઘણા ખેડૂતો જાણતા પણ નથી કે તેને પૈસા બમણા લેવા છે, પણ સામે જે વસ્તુ મળવી જોઈએ તેની પણ કહેવાય ને કે ગુણવત્તા ઘટાડીને આપે છે. એનું કારણ છે બેન, કંપની અદાણી, રિલાયન્સ, આ તે બધી કંપનીઓ હોય
અને એવું કાચો માલ આવે છે એને તો કઈ લાગે વર્ગે નહીં. ઈને સરકાર તો એક જ છે. અદાણીને કેમ ફાયદો થાય એના સિવાય મોદી બીજું કઈ જોતો જ નથી અત્યારે દેશમાં. અદાણીને ને અંબાણીને રિલાયન્સને શું ફાયદો થાય એના સિવાય કઈ જોતો નથી. એની વાંહે કિસાનો માટે અમેરિકા ઓલી ટ્રેડ ડીલ કરી. એ ટ્રેડ ડીલથી કેટલા કિસાનોને નુકસાન થાય કોઈ હજી ખેડૂતોને હરખી રીતે ખબર નથી. અને ત્યાંથી 50% વસ્તુ એવી છે કે અહીંયા ઇન્ડિયામાં આવશે એનાથી અહીંયા એનો ભાવ ઘટશે ને આપણા ખેડૂતો લૂંટાશે. મયુરભાઈ, જ્યારથી આ આર્થિક કટોકટીની અને પેટ્રોલ ડીઝલની અછતની વાત સાંભળી, પણ સિટીની અંદર ક્યાંય તમને એવું નહીં દેખાય કે કોઈ ફોર વ્હીલ છે તો જે 50 ફોર વ્હીલ દોડતી હતી તો એની કદાચ 40 થઈ, કે કોઈ પણ જગ્યાએ વાહન ઘટાડો થયો, કે પછી કોઈ ખાનગી કંપનીના ચાલતા ખટારા છે, ટ્રક છે તેમાં ઘટાડો થયો, કે કોઈ ટ્રકમાં પેટ્રોલ ડીઝલની કમી આવી, તેવું ક્યાંય નથી સાંભળ્યું. તો શા માટે ખેડૂતો જ? તમારા મતે તમને શું લાગી રહ્યું છે? મારા મતે તો એક જ વસ્તુ છે બેન, આ જાડી ચામડીની સરકાર ઉદ્યોગપતિઓની અને સિટી વાળાની છે. જગતનો તાગ ભલે હેરાન થવું હોય ને તો થાય, એનાથી કાંઈ આ સરકારને લાગે વર્ગે નહીં. જ્યારે મારો જગતનો તાગ જાગશે ને ત્યારે એમ કહે ને અટાણે ડીઝલની લાઈનમાં ઊભો ને ત્યારે એમ કહે ને અનાજ ખરીદવું હોય ને તો લાઈનમાં ઊભા રહ્યો, ત્યાં સિવાય તમને કોઈને અનાજ નહીં મળે. એવી રીતના જો મારો ખેડૂત જાગ્યો ને ત્યારે આ જાડી ચામડીની લોટી સરકાર અને આ બધા સમજશે. મયુરભાઈ, માત્ર એમ કહેવાય કે ખેડૂતોને અસર કરે એવી રીતના પેટ્રોલ ડીઝલમાં ને દૂધમાં ભાવ વધારો થયો છે, તેલમાં ભાવ વધારો થયો છે, અને કદાચ ભવિષ્યમાં હજી ઘણી એવી વસ્તુઓમાં પણ ભાવ વધારો થશે. પરંતુ તેના માટે તુચ્છ ગણાતી કિંમત ખરેખર આપણા લોકો માટે કેટલી અસરકારક છે? અને એક ખેડૂત છે તે મોસમ જ્યારે શરૂઆત કરે, કોઈ પણ પ્રકારની વાવણી કરે, ત્યારથી મોસમ ઉતરે ત્યાં સુધી ખરેખર એને જરૂરિયાત હોય, અને એમાં પણ ક્યારેક કુદરતને કેર વર્તાવે. થોડા સમય પહેલાની જ વાત છે કે કમોસમી વરસાદ થયો હતો, ત્યારે સરકારે એવા મોટા મોટા વાયદા પણ કરેલા કે અમે ખેડૂતોને ટેકાના ભાવ આપીએ છીએ. પરંતુ તમને લાગે છે કે ખરેખર ખેડૂતોને યોગ્ય ટેકાના ભાવ મળ્યા? ના જી, યોગ્ય ક્યાં? જી પેલા ટેકાના ભાવની વાત કરીએ આપણે તો ટેકાનો ભાવ આપે સરકાર, તો સામે ખાતરની થેલીમાં 100 રૂપિયા વધારે, ડીએપી અટાણે 200 રૂપિયા વધારે, ગેસના બાટલામાં વધારે, જ્યાં હોય ત્યાં ખેડૂતને જ્યાં માર હોય ત્યાં સરકાર ભાવ વધારે, ટેકાનો ભાવ આપે. શું મળે એમાં ખેડૂતોને? યોગ્ય ભાવ મળતા જ નથી ખેડૂતોને. અત્યારે જોઈએ તો પેલાના જમાનામાં 1 ખાંડી માંડવી વેચીને તો 1 તોલું સોનું આવી જતું હતું. 1 ખાંડી માંડવી વેચીને તો પ્રસંગના કપડાય નથી આવતા બેન. બિલકુલ. તો કદાચ મયુરભાઈ એવું કહી શકાય કે સરકાર છે તે ખાલી વાયદા કરવામાં જ છે. કારણ કે જે તે ટાઈમે આપણા મોદી સાહેબનો સોશિયલ મીડિયામાં જ્યારે આ પેટ્રોલ ડીઝલની અછતની વાત ચાલી રહી છે તો એનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે, જેમાં એ કહે છે કે ડીઝલના ભાવ મેં હતા એનાથી ઘટાડ્યા, એટલે જે પહેલાની સરકાર હતી એનાથી હું સારું કાર્ય કરું છું, પણ કદાચ એવું કહીએ કે અત્યારે હતા તેનાથી પણ ડબલ લીધા, એટલે તમને આપવું અને એનું સામે 3 ગણું વસૂલવું, એવું કદાચ આ સરકારના નિયમોમાં કે તેના અંદર એવું આધીન કરેલું હોય તેવું લાગી રહ્યું છે. સરકારનું એક જ કામ છે, તમને આટલું આપે ને તો તમારી પાસેથી 10 ગણું વસૂલ કરશે, કરીને રહેશે અને તમને લૂંટાવીને રહે નહીં. તો મયુરભાઈ, ખરેખર જે જગતનો તાત અત્યારે હેરાન છે, અત્યારે જે ખરેખર ખેડૂતોની એક કપરી પરિસ્થિતિ છે, તો ટૂંક સમયમાં અત્યારે, કારણ કે મોટા ભાગે આપણે બધા ખેડૂતના દીકરા છીએ, તેમ ઘણા બધા એવા છે કે જે માત્ર ખેતી ઉપર નભે છે, તો તેના બાળકો પણ કદાચ ટૂંક સમયમાં ખેતીઓને છોડી અથવા તો ખેતીઓને વેચી નાખે તો કઈ નવીન ન કહેવાય. કારણ કે અત્યારની જે ખરેખર ખેડૂતની પરિસ્થિતિ છે, તો આજનો યુવાન વિચારે છે કે મારા પપ્પા હેરાન થયા, મારે એ નથી કરવું. તો આ કારણ બની શકે છે કે કદાચ ખેતીની જે ઉત્પાદકતા છે તેમાં ઘટાડો થઈ શકે છે. ખેતીમાં અત્યારે ઘટાડો છે. ખેતીમાં તમે જોવો બેન, ઘટાડો થયો તો ડુપ્લિકેટ વસ્તુ એટલી આવી ગઈ. ચોખા ડુપ્લિકેટ પકડાય છે, કોબી પકડાય છે, કેટલી વસ્તુ, શાકભાજી, ફળ. જો ખેતીમાં જેટલો ઘટાડો થયો ને એટલું પબ્લિકને જ નુકસાન છે. અનાજ પેદા નહીં થાય તો ખાયું શું આપણે? જી, સૌથી પહેલા દેશને આગળ લઈ જાવ ને આર્થિક પરિસ્થિતિ સુધારવી હોય તો મારો ખેડૂતને આગળ લઈ જવો જોઈએ, તો આખો દેશ હાલે. તમે ખાધા વિના કેવી રીતે ચાલશો? 10 દિવસ નહીં ખાવો તો હાલશે, પણ 11મા દિવસે તમે ડેલી બહાર નહીં નીકળો, તમને અનાજ નહીં મળે ને તો. મયુરભાઈ, માત્ર
ખેડૂતોની સાથે અન્યાય થાય છે તેની સાથે પહેલેથી જ એવું કહેવાય કે તેને હેરાન કરવામાં આવી રહ્યા છે, પણ એક સત્તા પક્ષની સામે લડવા માટે તમે એક વિપક્ષ તરીકે તમારું મજબૂત કહેવાય કે નેતૃત્વ બનાવી રહ્યા છો, ખેડૂતો સાથે તેની સાથે કનેક્ટ થઈ રહ્યા છો, લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છો, પરંતુ ટૂંક સમયમાં જે આ વસ્તુ વારંવાર બની રહી છે એના માટે સરકારની સામે લડવા માટે અને ખેડૂતને એવી સાંત્વના અપાવવા માટે કે તમને લોકોને સાંભળવા માટે પણ કોઈ છે, તો તમારા કેવા પ્રયાસો રહેશે? આગામી સમયમાં અમને જ્યારે ખેડૂત એમ કે તમારી જરૂર છે અને આગામી સમય અવનવા પ્રશ્નો અમે ખેડૂતોના ઉઠાવ્યા છે અને ઉઠાવશું. જ્યારે ખેડૂત રાત્રે 2 વાગે એમ કહે છે તમારી બધાની જરૂર છે, ત્યારે અમે ખેડૂતોને હારે રહીશું અને હારે રહેવાના જ છીએ. મયુરભાઈ, માત્ર એમ કહેવાય કે ઘણી વખત આવું બન્યું છે કે ખેડૂતને લગતા કોઈ પ્રશ્ન હોય કે કોઈ પણ પ્રશ્ન જ્યારે વિપક્ષ પોતાના અવાજ ઉઠાવે છે તો સરકાર કે સરકારના સત્તાધીશો તેને દબાવવા માટે તમામ પ્રયત્નો કરે છે. તો કદાચ તમે ખેડૂતો માટે કોઈ આંદોલન કરશો, કોઈ પણ વિરોધ આંદોલન કરશો કે ઉગ્ર વિરોધ કરશો, પરંતુ તમને તેનો ન્યાય ન મળ્યો અથવા તો તમને ન્યાય મેળવવા પહેલા તમને લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવે, કારણ કે આપણે જાણીએ છીએ કે કડદાકાંડ થયું હતું જેમાં મોટા નેતાઓથી લઈને ખેડૂતોના ઉપર પણ કેસ થયા હતા અને એવા કેસ જેની સાથે તેને કઈ લાગતું વળગતું નહોતું. તો આવું કદાચ કરી અને હજી પણ ખેડૂતને હેરાન કરો એવું કહી શકાય તો ખેડૂતો અત્યારે ક્યાંક ને ક્યાંક મનથી ભાંગી ગયા છે એમ કહી શકાય, કારણ કે એને આશા કોઈ બેઠી છે કે હવે કોઈ આપણું છે જ નહીં. તો એક ખેડૂતને સાંત્વના તમે તમારા તરફથી કેવી રીતે અપાવશો કે તમારા લોકોની સાથે અમે છીએ, તમારા કામમાં અમે હંમેશા રહીશું? કઈ રીતે તમારા પ્રયત્નો કેવા હશે? અમે ખેડૂતો માટે હંમેશા ખેડૂતોની સાથે રહ્યા છીએ. ખેડૂતોને કોઈ પણ કામ હોય, જ્યારે ભવિષ્યમાં પણ આગળ ખેડૂતોના ટેકાના ભાવે મગફળીના પૈસા અટવાના હતા ત્યારે અમે ખેડૂતો માટે અવારનવાર કેવી રીતે એને ઝડપી પૈસા આવે એવા કામ કર્યા હતા. ગાંધીનગર લગી ગયા હતા, સાહેબો મળ્યા હતા અને ખેડૂતોને 7 દિવસની અંદર એના ખાતામાં પૈસા આવી જેવા કામ કરેલા છે. અન્ય કોઈ પણ કામ હોય, જીએબીના કામ હોય, આ તે જે ખેડૂતને જરૂર હોય એના માટે અમે હંમેશા સાથે ઊભા છે. વીજ થાંભલાના પ્રશ્નો હોય તો અમે ટીમ બનાવીને ટીમ વર્ક કરીને અમે વીજ થાંભલા માટે પણ ખેડૂતો માટે લડ્યા છીએ. અને સરકારનો એક એવી નિયમ છે, જ્યારે અમે આંદોલન કરીએ ને ત્યારે અટકાયત સિવાય કાંઈ નહીં, સીધા ડબ્બામાં પૂરો નાખવાને. ખેડૂતની આ એક નીતિ છે. જી મયુરભાઈ, એક ખેડૂતની વ્યથા શું હોય છે ને તેને વિગતવાર ચર્ચા કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને જેમ મયુરભાઈએ વાત કરી તેમ કહેવાય ને કે અત્યારે ખેડૂતની અને આપણા જેવા સામાન્ય લોકોની પરિસ્થિતિ એવી છે કે જ્યારે ઘંટીની અંદર આપણે જ્યારે પણ કહેવાય કે એની અંદર કોઈ દાણા નાખી અને તેને પીસવા હોય તો કોઈ એવા દાણા પણ ઘણી વખત રહી જાય છે જે પીસાતા પણ નથી અને નીકળતા પણ નથી. એટલે એવી અધકચડી દશા અત્યારે આપણા જગતના તાતની આપણા ખેડૂતની થઈ ગઈ છે. હવે જોવાનું એ રહ્યું, જેમ મયુરભાઈએ વાત કરી તેમ, કે આ જાડી ચામડીની સરકાર અને હજી કયા એવા દાવા જોવાની કે કઈ વસ્તુની રાહ જોઈ રહી છે કે પછી કોઈ એવી મોટી દુર્ઘટના બનવાની રાહ જોઈ રહી છે કે કદાચ ટૂંક સમયમાં આપણા જગતનો તાત હવે હાથ ઊંચા કરીને કહે કે હવે અમારે પણ અનાજ વાવવું નથી અને કંઈક એવી પણ કટોકટીની પરિસ્થિતિ સર્જાય જેમ અત્યારે આર્થિક પરિસ્થિતિ સર્જાય ત્યારે કદાચ ટૂંક સમયની અંદર અનાજની કે પછી આપણા ભરણ પોષણ કરવા માટે ખાવા પીવાની તમામ વસ્તુઓની કટોકટી સર્જાય તો તે ખોટું ન કહેવાય. હવે આ જાડી ચામડીની સરકાર તેને આ વસ્તુ ક્યારે ખરેખર અસર કરે છે તે જોવાનું રહ્યું, પરંતુ આવા જ અપડેટ જોવા માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે ગોપી.